કેસ આયા આવો તો જલ્દી આવો આયા. ઈ બધુંય તમે મૂકો માઈ ગયું ઈ બધુંય પહેલા તમે આયા આવો. શું છે હવે? શું આટલી રાયડું નાખીને બોલે છે? આવ્યા ભેગી ધીરે બોલ ને. ધીરીને માને ટાંગો મારે. આ પિંજણ જોવો તમે. અને આ શું દારૂની બોટલ આટલી ભેગી કરી છે ને આ સિગરેટ ને આ તમે રૂમ તો જોવો તમે. શું કરતા તા આટલા દી? એટલે કાંઈ નથી હવે. મારા ભાઈબંધ કાલ હાંજે આવ્યા હતા. આ દીવ ગયા હતા ને ત્યાંથી આ બધું લાવ્યા છે. ધીરે તો બોલ, બધા સાંભળી જશે બાઈને. હું ધીરે નથી બોલવાની, ભલે તમને પોલીસ ઉપાડીને લઈ જાય. પછી ખબર પડે તમને કે નો પીવાય આ બધું. તમારા શરીરને નુકસાન કરે. જરાક તો સમજો. હું ન હોય એટલે તમારે તો બસ પીવાનું પીવાનું પીવાનું. ભાઈબંધ ભેગા કરીને દુનિયા ભાઈબંધ ભેગા કર્યા છે. હું તો હતી ને, મને શું ખબર કેટલા ભાઈબંધ હોય. ના એલી બસ 3-4 ભાઈબંધ જ હતા. એ થોડીક વાર રહ્યા હતા, પછી વહી ગયા હતા. કીધું મળ્યા નતા ને તે મને મળવા આવ્યા હતા. કે તાર ઘરે આવી કે તું એકલો હોય તો કે નકર તો આપણે કે ક્યાંક બીજે મળી. પછી આ એકલો હતો, પછી આ પ્રોગ્રામ બનાવી નાખ્યો. નકર કાંઈ બીજે કંઈ કરી આવું બધું. એકલા હોય તો જ કરાય ને, કાંઈ બાયું હોય અહીંયા ન કરાય ને. એના ઘરે બધા એના ઘરે બાયડ્યું હોય એટલે પછી આપણા ઘરે જ રાખ્યું બધું. તો હવે શું એની બાયડીઓ બધું સાફ કરવા આવશે? સાફ તો મારે કરવાનું ને. તમે તો વહી ગયા આ બધું એમને મૂકીને. પછી આમથી કાલ જિંદગી આવવાની છે, કરશે બધું સાફ. બોલો જો, ફોન કરજો એની બાયડીઓને કે સાફ કરી જાય. એના ઘરવાળાએ બધી જે પિંજણ કરી છે ને, કયો હાલો આવે એની બાયડીઓ બધું સાફ કરવા. હું જાઉં ને કોઈ દી આપણા ઘરે આવું દારૂડિયાનું ને એવું કોઈ દી કરતા નહીં. મને ખબર પડી ને તો તમારો વારો છે. હા બાપા હાલ સોરી હવે. ઓ ચિંકી સોરી હાલ. છેલ્લી વાર માફ કરીને હાલ. કેટલા દિવસ પછી મળ્યા. ખારી તો થામા. ખારી નો થાવ તો શું કરું? હજી તો મેં રૂમમાં પગ મૂક્યો ને તા તો મેં જોયું. મેં કીધું આ હા 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 બાપા, રૂમ તો જો ગંધાતો તો રૂમ ગંધાતો તો. આ બધે કચરો પડ્યો તો, સિગરેટ પડી હતી, બધી બોટલું પડી હતી. આયા બાજુ વેફરિયા કાગળિયા પડ્યા હતા. આખી પિંજણ હતી બધી. જિંદગી હાલ હું તારી મદદ કરાવું લેવડાવવામાં. હાલ આપણે બે થઈને બધું સાફ કરી નાખી. તાર કાંઈ લેવાની એકલીની જરૂર નથી. હાલ હું મદદ કરાવું છું. હવે તું ખારી થામાં. જો તું કેટલા દિવસ આવીને તું ખારી થામ તો મને ન ગમે. ખારી થામાં હાલ. સોરી. ઓ માય ગોડ, આ મારું કાચનું શોપીસ કોણે તોડી નાખ્યું? જિંદગી ઓલા બધાએ પીધેલું હતું ને, તો એક તો નશામાં આડો પડ્યો ને, પાછળ શોપીસ હતું ને તો જરા પડી ગયો, એનાથી તૂટી ગયું છે. મેં કઈ નથી કર્યું. ઓલો રામલો હતો ને એને એવું કર્યું છે. જો મારો વાંક ન આવો જોઈએ. કા રોવા માંડી? જિંદગી કા રોવેશ? રોમાં તો ખરી. તમને ખબર છે શોપીસ મારો ભાઈ પેલો હતો ગઈ હતી ને, ત્યારે મારા ભાઈએ મને ગિફ્ટમાં દીધું હતું આપણા લગ્ન થયા ની પછી. અને તમારા ભાઈબંધને તોડી નાખ્યું. જિંદગી હું તને એવું ને એવું સેમ ટુ સેમ શોપીસ લઈ દઈશ. બસ તું રોમાં. જો મને ન જોવાય, તું રો નહીં. તને કોઈ દી હું રોવા દઉં છું? રોમાં પ્લીઝ. જિંદગી રોમાં. હાલ હવે છાની રહી જા. તમે મને હવે એમ કહો કે હું હવે કોઈ દિવસ દારૂ નહીં પીવું તો જ હું માનું. કોઈ દી પીતાની દારૂ. મારી કસમ ખાઓ હાલો, તો જ હું નહીં રહું, નકર હજી હું રોઈશ. જિંદગી હું તારી માથે હાથ મૂકીને કસમ ખાઉં છું કે હવે હું કોઈ દિવસ દારૂ નહીં પીવું. જિંદગીને પૂછ્યા વગર. તને પૂછીશ જો મારે પીવું હોય છે ને તું હા પાડીશ ને તો જ પીશ. બસ હવે રોમાં. હે ભગવાન માફ કરજો. જિંદગીની મેં ખોટી કસમ ખાધી છે. ક્રોસ આંગળી રાખીને મેં એની ખોટી કસમ ખાધી છે. જિંદગીને હાજી નદી રાખજો, એને કાંઈ થઈ ન જાય. ઉપરવાળા મારા સામું જોઈ જુઓ જરાક. શું બડબડ કરો છો? કસમ તો સાચી ખાધી છે ને, ખાલી માથે હાથ રાખ દીધો છે. જિંદગી તો ભલે માગે મરી જાય તો હું બીજા લગ્ન કરી લઈશ. એવું તો નથી કર્યું ને તમે? ના મારી જાનુડી, તારી ખોટી કસમ ખાવ? તું મને કેટલી વાલીશ ખબર તને? મારા દિલની અંદર તું ઝાંકીને જો તું મને કેટલી વાલી છો. યુ આર માય જીગરદા ટુકડા, હાય યુ આર માય સોના મુખડા. જિંદગી યુ આર માય જીગરદા ટુકડા. ઓકે, અન્ડરસ્ટુડ? જીગરનો ટુકડો કઈ ભોરવી લીધી મને. માની ગઈ. હવે શું? હાલ માર જાનુડી હાલ. તને રૂમ સાફ કરવા હાલ ને. તારી બધી મદદ કરીશ. તું કાલે હાલ સોફા પર બેસી જા. તાર કાંઈ નથી કરવાનું, બધું લઈ લઉં છું. તું મને ખાલી કહેતી જા કેમ કરવાનું છે. હું બધું કરી નાખીશ. હાલ મારા જીગરદા ટુકડા બધું કરી નાખીશ. હાલો. તમે શું કરશો હું કરી નાખીશ. આગળ જાઓ, હંજવારી કાઢ નાખો.
આ બધી પેલા પિંજણ લઈ લઉં પછી હું નાઈશ. આવીને હજી નાઈ નથી. આ બધું સાફ કરીને પછી નાવા જાઉં. આઈ લવ યુ જિંકી. ગળે મળી જાય. અહીંયા ગળે મળી આલ પેલા. માન જ ગળે મળું. આગળ જાઉં. મને ખારું ઉતરશે ને પછી જ ગળે મળું. તાલ જ નહીં જ મળું. આગળ જાઉં. જિંકી તો ખારી એવી હો, મૂતર જેવી. જિંકી, ઓ જિંકી, સુઈ ગઈ? ના, થાકી ગઈ જો. બસમાંથી 3 કલાક બેન આવી કેવી કેડ દુખતી હતી ને અહીંયા આવીને આ બધી પિંજણ લેવી પડી. મેં હું તો જઈને તરત મેં કીધું નાઈને સુઈ જાય શાંતિથી. પછી મોડી ઉઠી સાંજે પછી મસ્તીનું જમવાનું બનાવીને પછી ખાઈને સુઈ જાય. તાતો અહીંયા આવી તાતો જોઈને મેં કીધું ઓહો હો હો. શું થઈ ગયું જિંકી? ઉભી રે, પડી જતી ને ઉભી રે. શું થઈ ગયું એટલી વારમાં તો જિંકી? ખબર નહીં જો આ સોફા પર બેઠી હતી ને આમાં ઊભી થઈને તો એકદમ આમ ઝટકો આવ્યો મને કેડમાં. હવે જો આમ નસમાં મને આ ખોટું થઈ ગયું ને એવું લાગે છે. ઊભું નથી થવાતું એવો દુખાવો થાય છે. જલ્દી મને પકડો, પડી જઈશું. ઉભી રે, એમના માં ઉભી રહી ગયો. મને આમ પકડવા દે, હરખી રીતે પકડી લઉં. પડી જાતી ને ઉભી રે, શાંતિ રાખ. થોડીક વાર ઉભી રે, એમના પકડી લઉં તને. હાથ દે, લાય પેલા તારો હાથ આ બાજુ વડો હાથ લાય મને પેલા દે. જલ્દી કરો ને. હાથ પકડીને હલાઈ છે તો હાલ રૂમમાં હોઈ જા. આડી કેડ કરી તો સીધું થઈ જાય. મું નો ઓલો સ્પ્રે લગાવી દઉં તને, રાહત લાગશે. હાલ. ના એલા જરાય નથી હલાતું. કેવું દુખે છે. નથી હલાતું. હવે તમે કંઈક કરો. નથી હલાતું મારાથી. ઊભી રામ, સરખી ઊભી રહે, હું તેડી લઉં. લાલ તને તેડીને લઈ જાઉં. હાલવું નથી. હાલ સરખી રે, આમ હું તેડી લઉં. ઓ બાપા, બહુ વજન છે હો જિંકી. આ વાત મારી કેડ રહી જાય એમ છે. માઈ ગઈ તમારી કેડ. પેલા મને હરખી કરો ને. લઈ જાઓ રૂમમાં. બહુ જ દુખાવો થાય છે. જિંકી ઊભી હોય ને ત્યારે તો તું મસ્તીની પતલી કમરિયા લાગેસ, અને અત્યારે તેડીને તો તમે છોટા હાથી નીકળો. કેટલો વજન ખબર તને? આ વાત તો પછી કરો. પેલા મને લઈ જાઓ જલ્દી. હાલ તું થોડી વાર બેડ ઉપર માડી પડી જા, અને હું મૂનો સ્પ્રે લેતો આવું ને સ્પ્રે લગાવી દઉં એટલે તને એકદમ રાહત થઈ જશે. જિંકી ભાઈ ત્યાં જઈને સારું ખાધું લાગે છે. લાડવાન પેડા ને જો તો કેટલો વજન વધારીને આવીશો. પેલો તો આટલો વજન નતો. પેલા થાવ મને હરવી લાગતી હું તને તેડતો તો તે. અત્યારે મારા હાથે ભાંગી ગયો. હાલ હું લેતા હો હું સ્પ્રે ઓલા રૂમમાં પડ્યો છે. જલ્દી લાવજો. હું જો આમ માકી શું સીધું નથી થવાતું. જી લોકોના હાથ પગ ભાંગી જતા છે એને કેમ થતું હોય છે નહીં? લાય જો આ હું લગાવી દઉં ને તો હમણાં તને 5-10 મિનિટમાં જ સારું થવા લાગશે. લાય લગાવી દો જલ્દી. હજી જમવાનું બાકી છે. જમવાનું કોણ બનાવશે? પાણીથી લઈ આવજો. આજ તો મારાથી ડગાઈ છે જ નહીં. થોડીક તો આમ રે, બધું વજન મારા ઉપર બેસ. ચીરીક તો આમ થા. એમાં નથી થવાતું. સમજતા નથી તે. તો થઈ ન જાવ. આમ ભાગી ઊભી રહું. મારા ઉપર રાયડું નાખો છો તે. હા એટલે હવે સુઈ જા થોડીક વાર રે ને આમ નામ. બસ હમણાં જો 5-10 મિનિટ થઈ છે ને એટલે તને થોડું આમ હરવું લાગશે હો. થઈ તો જઈશે ને મને હારું મૂકેસ. હા જિંદગી કાંઈ ન હોય, આમાં શું હોય. મને આવો આંચકો તો આવ્યો તો. ચિંતા કરીમાં હો, સુઈ જા. હા હાલ હું જો ખાવાનું ઓર્ડર કરી નાખું. તાર કાંઈ ચિંતા કરવાની નથી. તું સુઈ જા હમણાં, અને ખાવાનું આવે ને ત્યારે ઉઠજી હો. સુઈને ઉઠીશ ને તો તને એકદમ સારું થઈ ગયું હશે. હાલ હું ઓર્ડર કરતો. સુઈ ગઈ લાગેશ નહીં? આરામ થઈ ગયું હશે એટલે જ સુઈ ગઈશ. નખત નીંદર ન આવે દુખાવો થતો હોય તો. બિચારી મારી જિંદગી કેવું થઈ ગયું નહીં? કેટલા બી પછી મળ્યા અને બિચારી નાસ્કો આવી ગયો એટલે કેડમાં. સૂતી હોય ત્યારે કેટલી ક્યુટ લાગેશ નહીં? જો એના ગાલ તો જો કેવા ગુલાબી છે. કેમ જાણે ઓલું શું કહેવાય, ઓલું મેકઅપમાં ઓલું લાલ ચોપડી ઓલું બ્લશ કહેવાય ને એ લગાવ્યું હોય એવું લાગેશ નહીં? હોવા દઉં નથી ઉઠાડવી. હાલો હું બાયણે વહી જાઉં. એ ભલે સૂતી.